અમદાવાદ ઓઢવ પોલીસ સર્વેલન્સ સ્ક્વોડની સરાહનીય કામગીરી। દેશી બનાવટના ગેરકાયદેસર તમંચા સાથે બે જીવતા કારતૂસ સાથે કિસમને ઝડપ્યો। સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.આઈ. પટેલ તથા બીજા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિવેક કુમાર ભીખુભાઈ નાઓને ખાનગી સૂત્રો દ્વારા ચોક્કસ બાતમી મેળવેલ કે ઓઢવ રિંગ રોડ કાકા ભાજી પાવની પાસે આવેલા હરિઓમ પાર્ક સોસાયટીના નાકે એક ઈસમ કે જેણે શરીરે સફેદ કલરનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે, તેની પાસે પિસ્તલ જેવા પ્રાણઘાતક હથિયાર છે। જે બાતમી હકીકતવાળી જગ્યાએ પંચોને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ એક ઈસમને ચાલીને આવતો જણાવતા સાવચેતીપૂર્વક કોર્ડન કરી પકડી લેતા સદરી ઈસમનું પંચો રૂબરૂ નામઠામ પૂછતા કુલદીપસિંહ સન ઓફ રામકિશનસિંહ બલદેવસિંહ જાતે રાજપૂત ઉંમર વર્ષ 47 રહેઠાણ મકાન નંબર 113 હરિઓમ પાર્ક સોસાયટી કાકા ભાજી પાવની પાસે રિંગ રોડ ઓઢવ અમદાવાદ શહેર મૂળ વતન ગામ મહેશપુરા મઠેઠા તાલુકો ખાગા થાના કિશનપુર જિલ્લો ફતેપુર નાવનું હોય। જે ઈસમની અંગ ઝડપી તપાસ કરતા તેને પહેરેલ પેન્ટની કમરના પાછળના ભાગે એક દેશી બનાવટ તમંચો ભરાવેલ હોય તેમજ પેન્ટના જમણા ખિસ્સામાંથી જીવતા કારતૂસ નંગ 2 તથા પેન્ટના ડાબા ખિસ્સામાંથી એક એન્ડ્રોઇડ મોબાઈલ ફોન મળી આવતા ઓઢવ પોલીસ સ્ટેશન પાર્ટ B માં ગુનો રજીસ્ટ્રેશન કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી આરોપીને દેશી બનાવટના તમંચા તથા જીવતા કારતૂસ નંગ 2 સાથે પકડી પાડી સારી કામગીરી કરેલ છે। સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીમાં PSI ડી.આઈ. પટેલ, ASI શૈલેન્દ્ર બટુકસિંહ, હેડ કોન્સ્ટેબલ વિવેક કુમાર ભીખુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ગૌરવરાજસિંહ કિરીટસિંહ, પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ બાબુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ પોપટભાઈ, પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઈ રાણાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિશાલભાઈ દેવસીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ મોહનભાઈ। કો એડિટર મહાવીરસિંહ ઝાલા, અમદાવાદ।